મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? કાલની બી તબિયત પૂછી લઉં, કેમ છો બધા? કાલે મેં વિડીયો બનાવ્યો નહોતો. મને ખબર નહીં કાલે મેં શું કરી શું નહીં, બટ કાલે મેં વિડીયો નથી બનાવ્યો. તો મને આજે આળસ આવતી હતી વિડીયો બનાવતો, ખબર નહીં કેમ. પણ પછી કેમ કે આજે હું મારી બેનપણી જે છે અહીંયા હિના એના ઘરે ગઈ હતી. હવે એમાં હતું એમ એને બનાવી હતી ઇડલી. તો પછી અમે બપોરના બેઠા હતા. હજુ હવે ઘરે આવી હું અમે વાતો કરી આખા ગામની. અને મેં નક્કી કર્યું છે કે હવે ભાઈ સિલાઈ મશીન શીખવા જાય છે તો એને કીધું તને થોડું સારું થાય તો શીખવાઈ જાય. એ બધું સારું શીખવાડે છે, બ્લાઉઝ ને બધું. એ તો શીખી જ ગઈ છે બ્લાઉઝ. હવે હું બી કંઈક એવું શીખીશ તો ઘરે બેઠા બહુ બધા કપડાં પડ્યા છે અમારે તો બધા સીલી જ નાખવાના. પણ આ હાથ સારો થાય તો. બાકી આ બે આંગળીઓ હવે કામ કરવાનું ઓછું કરી રહી છે. આ નસ આખી હવે જલાય છે મારી અહીંયાથી લઈને આખો. આ ડૉક્ટર ધ્યાન નહીં દેતા પણ આ દુખાવો બહુ વધી રહ્યો છે. આનું કંઈક કરવું પડશે હવે. બાકી હા મમ્મી, આખી ગાંઠ થઈ ગઈ આમાં. જો આવી રહી, આ જોતું અટવું પથ્થર જેવું થઈ ગયું. અને આખું આ બધું ખેંચાય હવે આ બધું ખેંચાય. અને આ જોઈ શકો તમે બધાને તમે આવું કરો તો લોકો હાથે પગે ચામડીને બધું બળી ગયું છે મારે. અને મતલબ અતિશય ઓછો નહીં, સારો એવો દુખાવો થાય છે ને બહુ જ થાય છે. આમ કરું તો એ થાય. અને આ બે આંગળીઓ તો આખી હવે દુખાય છે. બપોરે મને કેવી રીતે ખબર પડી, એના ઘરે મતલબ એવું છે ને ઠંડુ પાણી પીવાનું, તો હું બટન દબાઈને આનાથી ગ્લાસ પકડી રાખે તો ભરે જ મારી બે આંગળીઓથી તાકાત નથી થતી. એટલે મને ખબર પડી કે મને કંઈક થાય છે આમાં. તો હવે આ જોઈશું, બતાવીશું. બાકી કાલે તો બસ સવારે મજાના ઉઠી ગયા હતા. બપોરના ટાઈમ સુધી જ હું ઉઠું છું, કંઈ વધારે કંઈ બીજું હતું નહીં એટલે. પણ કાલે તો હું ઉઠીને નાહી દીવાબત્તી કરીને લાલાને વહેલો નવડાવી દીધો તો ભોગ બી વહેલા ધરાવી દીધો. પછી તો બસ પછી કાલે અમે મેગી પાર્ટી કરી, આટા મેગી બનાવી હતી. કાલે જેમિનનું રિઝલ્ટ આવ્યું. મારા જેમિનના 91% આવ્યા. અને બહુ સારી, મતલબ આખી સ્કૂલ એના વખાણ કરતા હતા, ટીચરોને બધા. અને આમ તો અમને જે સ્કૂલ સજેસ્ટ કરી હતી એ દૂર હતી, તો અમે નજીકની સ્કૂલ નક્કી કરી હતી. પણ પછી અમે નક્કી કર્યું કે ના, ભલે દૂર છે પણ સારી સ્કૂલ છે, ત્યાં એને હવે આગળ મોકલશું 8મા ધોરણથી. તો પછી એમાં બપોરે પછી નિમેશજી આવ્યા. પછી અમે બેઠા અને વાતો કરીને લપા લીધા. અને પછી સાંજે અમે ગયા મારું ફેસ વોશને લેવા રિલાયન્સમાં. ત્યાં બાય 1 get 1 ફ્રી હોય છે. તો અમે રિલાયન્સમાં ગયા. અને જેમીન કેટલા ટકા આવ્યા? 90.94 મીન્સ 91 જ કહેવાય ને. તો બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એનું. ટીચરને બધા કહેતા હતા કે બહુ હોશિયાર છે, તો સારી સ્કૂલમાં મૂકજો. અને મારો જેમીન એક પરીક્ષા જ્ઞાન સાધનાની પરીક્ષામાં, અને પેલું શેમાં, જેમાં દર મહિને શિષ્યવૃત્તિ મળશે, શું શેમાં વાત છે? જ્ઞાન સાધના જ. અચ્છા, મેરિટમાં નામ આવી ગયું તારું? મેરિટમાં નામ આવી ગયું છે મારા જેમીનનું. અને હા, તો એનો ભણવાનો ખર્ચામાં એમાં હેલ્પ મળશે અમને. અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયો છે. તો એ બહુ ખુશીની વાત છે અમારા માટે. તો મેગી પાર્ટી કરી હતી અને મેગી ખવડાવી હતી મેં બપોરે બનાવીને. એટલે પછી બપોરે મેગી ખાધી. એટલે મેં મોડા ખાધું હતું કાલે. બસ એમ જ દિવસ ગયો. એ નિમેશજી આવ્યા. પછી સાંજે અમે મારા ફેસ વોશને લેવા ગયા. પછી ઉભા રહું, ચા પીતી આટલી જ ચા પીવું છું, એક જ રકાબી, આનાથી વધારે નહીં. કારણ કે મારી બેનપણી ચા મૂકતી જ હતી, પણ પછી મેં ના પાડી, હું નહીં પીવી. અને પછી હું ઘરે આવી. તો બહુ સારા સમાચાર એ છે કે
એ મારા ને મારા ભાઈ કરતાં બહુ હોશિયાર છે ભણવામાં. માતાજી ઘરે આગળ બી જે થશે અમારથી એ કરશું. અને ટ્યુશન ઓલરેડી એનું ચાલુ છે. હવે આગળ અપગ્રેડ કરશું કંઈક. હવે 8મા ધોરણનું ટ્યુશન થોડુંક ભારે રખાવાનું થાય તો એ કરીશું કંઈક. બાકી એની દૂરની સ્કૂલ છે તો એની સાયકલ વાયકલ રિપેર કરાવી દઈશું એટલે જવા આવવાની એ તકલીફ પડે નહીં. બીજું એ પછી કાલે અમે ફેસ વોશ લેવા ગયા તો અમને એવું થયું કે કંઈક એવું ખાઈએ જે હેલ્ધી બી હોય ને સારું બી હોય. તો એવું તો આ લોકો ખાઈ શકે, હું તો કેમનું ખાઈ શકું. તો પછી નક્કી કરીને અહીંયા એક છે હોટલ, સારું બનાવે છે, ઘર જેવું, અમારે બલૂનનગર 4 રસ્તા. ત્યાંથી પછી અમે પનીરની સબ્જી લીધી સાંજે. અને ઓલરેડી મમ્મીએ ઘરે એક તો ખાવા શાક મૂકી દીધું હતું ને અમે પછી ફોન કર્યો. તો પછી અમે લઈ આવ્યા. કાલ રાતની વાત કરું. ઘરનું બી શાક બની ગયું હતું, રોટલી બનાવી દીધી હતી મમ્મીએ. પછી પનીરની 2 સબ્જી કંઈક લાયા હતા હવે. પછી અમે બધાએ ખાધું પરિવારે મળી સાથે. અને પછી તો નિમેશજી રાત્રે નીકળ્યા ઘરે જવા માટે. અને પછી અહીંયા એક બીજા મહેમાન બી આવ્યા હતા મારા ઘરે મારી ખબર કાઢવા માટે. તો એ ચાલ્યા કરે છે. પણ રાત્રે જ્યારે આવે તો તકલીફ એ પડે છે કે ભાઈ મારો ભાઈ તો મતલબ એ તો ઓલરેડી ગેસ સિલિન્ડરમાં કામ કરે છે અને મજૂરીવાળું કામ હોય. સવારે વહેલા જવાનું હોય, 5 વાગે ઉઠીને જવાનું હોય. એટલે કે છેક ગોતા એરિયા છે એટલે સવારે વહેલો નીકળે એટલે એ લોકોને એવું હોય કે જે ગાડી આવે તો એમાંથી એમના જે ટેમ્પો હોય એમાં સિલિન્ડર ભરવાના હોય. તો એ અગર મોડા પડે તો સિલિન્ડર પૂરા થઈ જાય તો આખો દિવસ પડી જાય એમ. તો એ સવારે વહેલા જાય પછી અત્યારે 4-5 વાગે આવે. ઘણીવાર 2 વાગે બી કામ પતી જાય તો 2 વાગે જાય. બાકી 4 થી 5 વાગ્યાનો ટાઈમ. 2 ગાડીઓ આવેલી હોય તો પછી એને મોડું થઈ જાય 7-8 વાગે. તો એના કારણે બહુ થાકી જાય એટલે અમે 9-9:30 જમીન તરત સૂવાનું કરે. થાય એવું કે રાત્રે જ્યારે કોઈ બી મહેમાન મતલબ 9-9:30 વાગ્યા પછી આવે અથવા 10 વાગે તો પછી નોર્મલ વસ્તુ કે કલાક 1.5 કલાક બેસે, વાતચીત કરે. તો એના કારણે પછી એનો આરામ પૂરતો ના મળે. હું તો હવે ઘરે જ છું એટલે હું તો આખો દિવસ આરામ જ કરતી હોય. આ તે મમ્મી ઘરનું બધું આ તે કામ કરે, હું જેમીને અમારું બંને ચાલતું હોય આખો દિવસ. ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ બધું. એ તકલીફ પડે તો મહેમાનોને વિનંતી છે કે પ્લીઝ થોડા દિવસે આવો ખબર કાઢવા. તો તમારો ને અમારો બંનેનો સરસ હા સમય સચવાઈ રહે. કારણ કે મારા મમ્મી બી આખો દિવસ કામ કરે એટલે એ થાકી જાય છે. પહેલાં જેવું હવે કંઈ કામ થતું નહીં એટલે નોર્મલ વસ્તુ કે મોડા સુધી જગાય નહીં. પછી શું થાય કે અમે નોર્મલી 9-10 જેવું જમીએ એટલે જમીન પછી વાસણ બધું કરવાનું બધું મારા મમ્મીને માથે હોય. પછી કચરા પોતું કરવાનું, પછી જ ખાટલાને ઢાળીએ આ તે. રાત્રે કોઈ મહેમાન આવે તો પછી 12-12:30 સુધી ભૈલાને જાગવાનું થાય તો પછી એને સવારે વહેલા ઉઠીને જવાનું હોય તો એ થાકી જાય એમ. અને અત્યારે તો એના ઉપર જ આખું ઘર ચાલે એટલે પછી એ થાકી જાય તો થોડું ઓલું થઈ જાય. તો બસ મહેમાનો નમ્ર વિનંતી છે દિવસે આવો મારી ખબર કાઢો. હું આખો દિવસ નવરી જાઉં છું, ઘરે જાઉં છું. બસ આજે બહુ દિવસ પછી મારી ફ્રેન્ડે ઇડલી બનાવી હતી ગુડાએ તો કે ઘરની છે ગરમ ગરમ તો ખા એટલા માટે. તો એટલે બેસવા ગઈ હતી. બાકી હું ઘરે જ હું ક્યાંય જતી નહીં. તો દિવસે હું નવરી હોઉં છું તો 8 વાગ્યા પહેલાં આવો એમ. રાત્રે 8 વાગ્યા પહેલાં આવો તો ચાલે એમ. બાકી તો ભાઈ તમે મોડા આવો તો અમે તો કંઈ નહીં શકતા. પણ પછી મને બી આરામ ના મળે કારણ કે મારું બી કેવું છે ભલે આમ હું જાગું પણ બેસી નહીં શકતી ભાઈ વધારે. જેમ કે 2 કલાક જેવું બેસી ના શકું. સૂવા જોઈએ એમ, નહીં તો કમરમાં છણકા આવે છે. તો બસ કાલે તો બસ એવો દિવસ રહ્યો સરસ મજાનો. કારણ કે જેમ એનું રિઝલ્ટ મજાનું હોય ક્યાં ગયો સમય ખબર જ ના પડી. હું વિડીયો ના બનાવી શકી ના કંઈ જ નહીં. પણ તમને આ સારા સમાચાર આપી દઉં છું કે મારા જેમીને બહુ સારા માર્ક આવ્યા છે. એ અમારી માટે બહુ ખુશીની વસ્તુ છે. મારા નહોતા આવતા હો આટલા એટલે કહું છું. મતલબ હું 80ની અંદર રમતી શાયદ. હા 70-80ની વચ્ચે જ હતી. એ વસ્તુ છે. બાકી આજના દિવસમાં તો સવારે આજે હું મોડા ઉઠી હતી બહુ. અને અમારે જે ઘર ઉપર અમારા પતરા જે છે તો અમારે પાણી પડતું હતું જે એક સાઈડ બરાબર. તો ત્યાંના જે પતરામાં મમ્મીએ લાવી દીધા છે. કેટલા લાવ્યા પતરા મમ્મી આપણે? 4 પતરા લાવી દીધા છે આજે. મતલબ મોટી સાઈઝના 10 ફૂટના. અને બહુ આજે સવારે જ એ લોકો લઈ આવ્યા હતા ને ઘર ઉપર ચડાવી દીધા છે.
અને આમ ગોઠવી દીધા છે કે હવે સિમેન્ટ ને રેતીનો જે માલ લગાવવાનો હોય એ મારી મમ્મી જાતે જ કરશે અને એમને વ્યવસ્થિત ગોઠવી દીધા છે. હવે આશા છે માતાજી પ્રભુ કે હવે આ વરસાદમાં પાણી ના પડે, કારણ કે ગયા ચોમાસામાં અમે બહુ હેરાન થયા. માળિયામાં અમારે બધું સામાન હતો એ પલળી ગયો હતો, કેમ કે એમને પતરા ઊંધા ગોઠવ્યા છે એના કારણે એમાંથી પાણી પાછું પડતું હતું. તો આટલો આખા ગામનો ખર્ચો કર્યા પછી અગર આવું થાય તો એવું થાય કે ભાઈ કેમ એમ. હા, વિડીયો બનાવો હે ને. હા, મારી યુટ્યુબ ચેનલ હે ને. હા, બધાની આમ મિક્સ થઈ જાય, બહુ જ લાઈકો આવે ને હજારો. એટલે કઈ આઈડી છે તમારી, શું નામ? એટલે તમારું હશે ને આઈડી નામ? હા, કયા નામનું હોય તમારું આઈડી? શું નામ? હા, જગદીશ. હા, આવતી હશે તમારી. હા. તો મારા ભાભી છે. હા, આવી ગયો હશે. હા, અમારે અંદર ભાભી રહે છે, કહે છે કે તમારા વિડીયો મેં જોઈએ છીએ, લાઈક કરીએ છીએ. પછી મારા એમના જે બાળકો છે, ભત્રીજો અને ભત્રીજી મારા, એ કહે કે જો સુરેખા ફઈના વિડીયો આવ્યા મમ્મી, એમ ખુશી થાય. અને કાલે એક બીજી વસ્તુ કહું, અમારા નિમેશજી સાથે ભણતા હતા 7મું 8મું, મતલબ એ જ્યારે સ્કૂલમાં ભણતા હશે ત્યારના એમના સ્કૂલ ફ્રેન્ડ એ અત્યારે જોબ કરે છે ક્યાંક શાયદ હિંમતનગર બાજુ એમને શાયદ, બરાબર. અને એમના 2 ભાભીઓ છે જે રેગ્યુલર મારા વિડીયો જોવે છે. અને મતલબ એમને નથી ખબર, પણ મારો નિમેશજીનો કોઈ ના, નિમેશજીએ કોઈ અમારા બંનેનો ફોટો મૂક્યો હશે તો એમના ભાઈબંધે એમની પ્રોફાઇલમાં અમારો ફોટો જોયો તો કે ભાભીને આવું, એમને તો જોયું કે આ તો બેનના વિડીયો અમે જોઈએ છીએ કોમન. તો પછી એ ભાઈએ આમને ફોન કર્યો નિમેશજીને કે ભાઈ આ તો સુરેખા કે ભાભીને આવું તકલીફ થઈ છે આ તે. પછી એમણે વાત કરી કે હા, તો કે યાર મારા 2 ભાભીઓ છે તો ફેન છે સુરેખાના કે ભાભીના, તો પ્લીઝ કે એકવાર વિડીયો કોલમાં વાત કરાવજે ને એમ ભાભી સાથે. તો આમને કીધું સારું. તો કાલે થયું એમ કે પહેલાં વિડીયો કોલ એમને કર્યો હશે તો ઉપાડ્યો નહીં. પછી અમે ત્યાં હોટલ બેઠા હતા સબ્જી લેવા માટે, તો એ જે સામેવાળા ભાઈ હતા એમને એમના બંને ભાભીનો કોન્ફરન્સમાં વિડીયો કોલમાં લીધા હતા અને પછી અમને કર્યો. અને તમે માનશો નહીં, એ બંને ભાભીનું રિએક્શન મને જોઈને મતલબ એટલા ખુશ થઈ ગયા અને મને બહુ જ મતલબ આશીર્વાદ આપ્યા બંને. મેં કીધું કે જ્યારે બી અમદાવાદ આવો મારા ઘરે આવજો મળવા. એ કે હા મારે મળવું જ છે તમને કે. અને એટલા ખુશ થઈ ગયા કે અમે રોજે તમારા વિડીયો જોઈએ છીએ, લાઈક કરીએ છીએ. મતલબ ક્યાંથી લોકો મારા વિડીયો જોવે છે, મતલબ ખુશી મને એ વસ્તુની બી થાય છે. તો અને મને જોઈને આમ એવી રીતે શોખ થઈ ગયા હતા. આમ હું તો કોઈ બહુ મોટું સેલિબ્રિટી ના હોય આમ મતલબ આમ બહુ જ મને બી ખુશી થઈ. મેં વાત કરી પછી 3-4 મિનિટ એમની જોડે અને પછી મેં કીધું કે જરૂરથી મારા ઘરે આવજો મળવા. ભાઈને બી કીધું, પેલા નિમેશજીના જે ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ, એમને કીધું કે ભાઈ જરૂરથી આવજો મારા ઘરે અમને મળવા, કે જરૂરથી અમારે તમને રૂબરૂ મળવું જ છે. જાણ કે હું તો આમ શું કહેવાય આમ બહુ મોટી હિરોઈન ના હોય એવું કરતા હતા. તો બહુ આનંદ થયો અને એમને મારી તબિયત પૂછી, મને બહુ બધા આશીર્વાદ આપ્યા. તો આ વસ્તુ છે, મારા કારણે લોકો હસતા થઈ રહ્યા છે. હવે મેં જોયું અને ઘણા કેન્સર પેશન્ટ છે જેમ અને મને મળવા જે આવે ને સિવિલમાં, એ તો એવું છે બેન તમને જોઈએ તો અમને હિંમત આવી જાય. અને નોર્મલી એવું જ થાય કે જે પણ લોકો મને મળવા આવે તો એમના દિલની વાત તરત મૂકવા લાગે. જેમ કે અમે શુક્રવારે ગયા હતા, જે 2 ભાઈઓ આવ્યા એમાંથી એક ભાઈ એમના ઘરે શું તકલીફ પડી, કેવી રીતે રિપોર્ટ આવ્યા, શું થયું, એમને એમના હૃદયની બધી વાત મને કરી ત્યારે જ. મતલબ એવું લાગતું જ નહોતું થોડા મિનિટ માટે બી કે અમે એકબીજાને ઓળખતા ના હોય, કે એ ભાઈ જેમ કે હું એમની સગી બેન હોય ને એવી રીતે મને વાત મૂકતા હતા, બધું કીધું. છેલ્લે એમને એવું બી કીધું કે બેન મતલબ મારે તકલીફ હતી ને તો એક અમારા મિત્ર હતા એમને બી મારી મદદ કરી કે કરિયાણાની નાતે. તો મને એટલો આનંદ થયો. મેં કીધું બહુ જ આશીર્વાદ મળશે એમને. એ ભાઈ જતાં કમાવનાર મેન વ્યક્તિ એ જ છે. એમને 1.5 વર્ષનું નાનું બચ્ચું છે ભાભી, એમના મમ્મી ઉંમર લાયક છે. 4-5 મહિનાથી ભાઈ હવે ઘરે બેઠા છે. તો આ પરિસ્થિતિ એ જ સમજી શકે કે ઘર ચલાવતું હોય, ઘરનો મોભો હોય, એ જ સમજી શકે. હું એટલે જ કહું છું કે
કોઈ બી તમારા ધ્યાનમાં હોય ને આજુબાજુ, મારી બહુ મદદ કરી લીધી તમે, બહુ, અને હું બહુ જ આભારી છું, અને બહુ જ. પણ આવું કોઈ હોય ને, રાશન ભરાઈ દો એમને, કંઈક ફ્રૂટ ફળમાં મદદ કરી દો, બહુ જરૂરી છે. દવા ફ્રી થાય વસ્તુ આખી અલગ હોય છે, પણ બીજી જરૂરિયાતો ઘણી હોય છે. આવા જવાના આખા ગામના ભાડા થતા હોય એમને, તો હું હવે આ બધાને જોઉં છું કે મારા પ્રભુડો બચાવી દીધી ને એનો કંઈક સારી કરી નાખીને, તો આ કોમ્યુનિટી માટે કંઈક અલગ જ કામ કરવું છે મારે, બસ કંઈક અલગ જ, બસ કે એમને પોષણયુક્ત ખોરાક મળે આ પરિસ્થિતિમાં, અને મતલબ ખબર નહીં મને, પણ કંઈક એવી મદદ કરું કે જેનાથી એક હાસ રહે એમને કે ના ભાઈ છે અમારી માટે કોઈ છે. એક આ વસ્તુ છે. બીજું કે યાર બહુ જરૂરિયાતમંદ લોકો છે, અને એમાંય પાછું એક તો ઘરનું કમાનાર સભ્ય તૂટે એટલે એ બહુ અઘરી વસ્તુ છે, બરાબર. હું બહુ જ અજવાળામાં દેખું છું. મમ્મી વાસણ ઘસી રહ્યા છે. ઓકે ચલો આમ કરી દઉં કેમેરા, નહીં જતું પાણી મમ્મી, જતું રહે. વાસણ ઘસે અત્યારે તો હું પહેલા રૂમમાં છું, પછી અવાજ બહુ આવશે. તો બસ એ જ છે કે ઘરના મોભાની માથેનો આ જે ભાર હોય એ અંદર ને અંદર વ્યક્તિ અંદર મતલબ તૂટતું હોય. અને ભાઈ મને શું કહે ખબર, કે મારા મમ્મી મને એવું કે તું એ બટા આવા વિડીયો બને, તો કે મેં એમાં મમ્મીને એવું કીધું, મમ્મી મને આવું બેન જેવું બોલતા ના ફાવે. તો મેં બી કીધું કે બનાવો ને ભાઈ, હૃદયની વાત મૂકો ને બનાવો. અને મતલબ એટલું એમની દરેક તકલીફ એમને મને એવી રીતે કીધી જાણ કે હું એમની બેન હોય, અથવા મને વર્ષોથી ઓળખતા હોય. થોડી વારે અજાણ્યું ફીલ નહીં થયું. અને પછી એના પછી બી એક બેન ચોથે માળે જ્યારે મળે, એમને બી એમનો ભાઈ એમનાથી નાનો, એને બી તકલીફ છે, બ્લડ કેન્સર, બહુ નાની ઉંમરમાં એવી. એ બેન બી મારી જોડે આવીને બેઠા ને 5 મિનિટ 10 મિનિટ બી અમે પૂરા નહીં બેઠા હોય, મને બધી વાત એવી રીતે કરતા હતા જાણ કે આમ હું એમના ઘરનું સભ્ય હોય, અને જાણ કે મને કહેશે ને બધું સારું થઈ જશે, આમ એવી રીતે મને વાત કરતા હતા. મને બહુ આનંદ થતો હતો. મને એ વાતની હવે ખુશી છે કે મેં બહુ લોકોને તકલીફ આપી હશે, બહુ જ લોકોને અપમાન કર્યું હશે, બોલી હશે. આમ જાણે બધું ભગવાન જાણે બધું નાખ્યું મેં પાછળ, પણ હવે હું કોઈકના મોઢાનું સ્મિત બની રહી છું, કોઈકની સ્માઇલનું કારણ હું બની રહી છું. મને બહુ આનંદ થાય છે. હવે મને બહુ ખુશી થાય છે કે હવે કોઈક હસે છે મારા કારણે કોઈકને જીવવાની હાશ મળે છે, કોઈકને હિંમત મળે છે. તો મતલબ એ લોકો મારી જોડે એવી રીતે, અને આ એકલો આ કિસ્સો નથી, આ સુધીના બધા કિસ્સા એવા થયા છે કે મને જેટલા બી મળ્યા હશે કેન્સર પેશન્ટ, તો એમના હૃદયની વાત, એ ભલે અમે 3-4 મિનિટ વાત કરી હશે, પણ એમના હૃદયની પૂરેપૂરી વાત કરીને ગયા છે. કેમનું થયું, શું તકલીફ પડી રહી છે, અત્યારે શું છે, ના દવાઓથી શું તકલીફ એમને થઈ રહી છે, બધું મને કહીને ગયા છે. અને કે બેન તમારા વિડીયો જોઈએ ને અમને બહુ હિંમત મળે. જ્યારે આવું કે ને તો મને એવું થાય કે તું સાચેમાં હું કોઈકની હિંમત થઈ રહી છું. વાહ, મતલબ મને માનવા નહીં આવતું કે હું સુરેખા, હું આખા ગામનું કડવું બોલનારી કોઈ મતલબ મારા કારણે કોઈ હશે છે. હવે કોઈકના મોઢા પર સ્મિત આવી જાય છે. એ ભાઈએ તો મારી જોડે ફોટા પડે, મેં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મારું જે સુરેખા થિંગ્સ છે, surekha.things વાળા આઈડીમાં મેં કાલે સ્ટોરી બી ચડાવી હતી. એ ભાઈએ એમને અમે એટલા હરખથી બે ભાઈઓ એમના વાઈફને કે અમારો ફોટો પાડો, અને મારી જોડે ફોટો પડાય, એમને સ્ટોરી મૂકી હતી, મેં મેન્શન બેક કર્યું હતું કાલે. તો મને આનંદ થાય છે કે હું કોકના હાસ્યનું કારણ છું. હવે ભલે 100 માણસની હિંમત થઈ હોય ને, હું તો મને એવું થાય છે જીવનનો પાર છે બાપા. મતલબ આમ બહુ અલગ વસ્તુ છે. કોઈને રડાવવું બહુ આસાન છે, મેં બહુ લોકોને રડાયા છે, મારી જીબડી એવી કડવી, પણ કોઈના હાસ્ય લાવવું એ બહુ મોટી વસ્તુ છે. અને દુઃખ દરેક જગ્યાએ કહી નથી શકાતા, અને દુઃખ દરેક જગ્યાએ મૂકવા આસાન નથી હોતા. પણ લોકો મને આઈને કહે ને તો મને એવું થાય કે જાણ કે મને એમની આંખોમાં એ ચમક દેખાય કે જાણ કે મને કહેશે ને તો એ દુઃખ ક્યાંક ને ક્યાંક 50% ઓછા થઈ જશે.
મને એવું દેખાયું, મને નહીં ખબર સામેવાળાના મનમાં શું હશે. અને બસ મારા દિલમાં બહુ બધા આશીર્વાદ છે હવે લોકો માટે. અને મને એવું હતું કે મને કેમ આટલી બધી તકલીફ, મને કેમ, પણ બહુ તકલીફમાં છે લોકો, બહુ તકલીફમાં છે. અને મારી આ કોમ્યુનિટી, આ જે કોમ્યુનિટી છે કેન્સર સાથે જીવી રહી છે, એ કોમ્યુનિટી માટે જો મારા પ્રભુડાએ મને જીવાડી દીધી ને, તો મને એટલું ખબર છે જેટલું કમાઈશ થોડું કમાઈશ, પણ એ થોડામાં થોડું તો હું કંઈક તો કરીશ, જરૂરથી કરીશ. અને બસ કોઈક ખાલી 100 લોકોની બી મદદ કરીને છેલ્લા શ્વાસ લીધા ને, તો મને હવે એવું થશે પ્રભુડા તે મનખો મારો લેખે લઈ લીધો બાપા. મતલબ લોકો અહીંયા છે ને ભરાઈને જે કેન્સર ઘણા નહીં મારતું, અહીંયા જે ભરાઈ ગયેલું છે ને અંદર હૃદયમાં, એ માર નાખે છે. હું મારે અહીંયાની જ વાત કરું, મારા ઘરની. મને હમણાં જ ફ્રેન્ડના ઘરે ગઈ, મળીને આવી. અમારે અહીંયાનું જ એક વ્યક્તિ છે, પોતે દીકરીઓની માં છે, છતાંય એ વ્યક્તિ ઉંમર લાયક છે, મારી મમ્મીના ઉંમરનું છે. રોજ જે મારી ખબર પૂછવા આવે છે, બધું પૂછે છે મીઠા બનીને, અને હું મારા હૃદયની વાત કરું છું. અને એ માણસ ભાઈ બીજા લોકો જોડે મારી વાતો કરે છે, એને તો આવા રિપોર્ટ આવ્યા, અને એને તો કીટાણુ વધી ગયા છે, એના આંગળી કાળી થઈ ગઈ, એને તો કોઈ કીમો બીમો આપવા ના પાડી દીધી. અરે કેવા માણસ છો તમે, કે શરમ નહીં આવતી હોય? બાકી જવા દો, મનુષ્ય સ્વભાવ છે. મને એવું થાય કે આય હાય, કોક તો મારાથી માથા ભારે મળ્યું મને, એવું માની લઈએ. તો બાકી હું ટકલામાં બી બહુ જ મસ્ત લાગી રહી છું. હવે હું ચાહું છું, હું મારો પહેલો વિડીયો આ કાપડ હવે કાઢીને ધીમે ધીમે વિડીયો બનાવવાનું ચાલુ કરીશ, પણ મારી હૃદયમાં એવી ઈચ્છા છે કે હું અને નિમેશજી સાથે મળીને વિડીયો પહેલો બનાવીએ મારા ટકલા સાથેનો. જોકે પરમ દિવસે એમને મારા બધા વાળ મસ્ત રીતે કાઢી આપ્યા છે, બહુ જ રાહત થાય છે. અને પાણી નાખ્યા પછી જે પંખા નીચે ઊભા રહી જાય એવું ઠંડુ લાગે, મજા આવી જાય છે. પણ મને છે ને એક ટકલું જ્યારે બતાવશું ત્યાં જોઈશું કે ભાઈ આ દેખાય છે. આ કોઈ નવી પ્રોબ્લેમ ના હોય તો બસ માતાજી કરે, બાકી એક ખાડા જેવું છે અહીંયા, રામ જાણે પ્રભુ જાણે. એકમાંથી છૂટે ને બીજું પકડે, મતલબ ખજૂર શું છે યાર, આસમાન સે ટપકે ખજૂર મેં લટકે, એવું ના કરતો પ્રભુડા મારે. બાકી આ અઠવાડિયાનું જે છે, આ અઠવાડિયું મારે સરસ ખાવાનું છે, મારું ધ્યાન રાખવાનું છે, પાણી આખા ગામનું પીવાનું છે, જેથી આ શુક્રવારે તમે લોકો યાદ રાખજો મજાનો પોઝિટિવ જવાબ મળશે. અને હું એડમિટ કરે છે ને જે યુનિફોર્મ હોય છે એ કપડામાં તમને બધા શુક્રવાર સાંજે જોવા મળીશ, એટલે મને વિશ્વાસ છે હું મસ્ત ધ્યાન રાખીશ મારું. બટ આ બહુ જ દુખે છે, આની કોઈ ગેરંટી નહીં લેતી. આ દબાવું તો વધારે દુખે, તો પછી હું વધારે દબાવું. બાકી ઘણા લોકો હોય એવા, અને ક્યાંક ને ક્યાંક એટલે જ મેં માણસોને કહેવાનું મૂકી દીધું હતું કે આવું કરે. જેમ કે મારે શરૂઆતમાં મારા રિપોર્ટ આવ્યા ને, તો મેં મારા બહુ જ નજદીકી 3 લોકોને કીધું હતું કે મારે આવું કેન્સર આવ્યું છે. મેં બહુ સ્ટ્રિક્ટલી કીધું હતું કે અત્યારે કોઈ ના કહેતા, સમયની સાથે ઓટોમેટિક ખબર પડી જશે. તો એ મારા અંગત હતા, હું એમની કદાચ અંગત નહીં હોઉં. એમને એવા લોકો જોડે વાત કરી કે એ લોકોએ અમારે અહીંયા હું જ્યાં રહું છું ત્યાં એવી બધી વાતો ફેલાવી દીધી હતી જે બીમારી મને છે નહીં એવી એ લોકો વાતો કરવા લાગ્યા હતા. પછી બસ હિંમત કરી પ્રભુની દયાથી અને નિમેશજીને વાત કરી ભાઈ આવી પરિસ્થિતિ થાય છે, શું કરીએ કે બચ્ચા, અને જે ઠીક લાગે. અને પછી હું સોશિયલ મીડિયામાં જાહેર થઈ. બાકી મેં જે પહેલો વિડીયો મૂક્યો હતો જેમાં મેં સ્વીકાર્યું હતું કે મને કેન્સર છે આટલી જગ્યાએ, એના પહેલાંના બી તમે મારા 2 મહિનાના વિડીયો જોશો, લોંગ વિડીયો બી મૂક્યા હતા મેં, અને ઇન્સ્ટાગ્રામમાં બી રીલો મૂકતી હતી. નોર્મલ દર્દવાળી જ હતી, ક્યાંક ને ક્યાંક હું મારા અંદરનું દર્દ છુપાયેલું હતું એ મૂકતી હતી. પણ મેં ઘણી વસ્તુ સ્વીકારી નથી ત્યારે, અને મારા બહુ અંગત લોકોએ ભાઈ એ વાતોને મતલબ એમને સારા માટે જ કીધી હશે, મને નહીં ખબર, એમને એમનું મન હળવું કરવા કીધું હશે શું, પણ એ લોકોએ એ વાતોને વાગોળીને બહુ ઊંધી ઊભી કરી દીધી હતી. તો ભાઈ મેં જાતે જ નિર્ણય લીધો કે હું જ મારી જાતને જાહેર કરીશ, મજાથી રહીશ અને મોજે કર્યા. આવું હું પહેલાં બહુ કરતી, જો હજુ બી એવું જ થાય છે.
જોયું વાવ આ શું છે બરાબર આમાં તો પાણી હા ઓલું ચાલે એસે હવાએ છનન છનન ઓહો તે હે ઓહો હો એ હે ઓહો એ હે મેં દીવાની થોડીક ગીત છે મજાનું ગીતો નહીં આવડતા બરાબર બાકી મને એક છે લાઈન પેલી જે હતો હું સૂતો પારણે પૂતનાનો રડું છેક તો રાખતું કોણ છાનો આ મેં મારી જાતે લાઈન એક પાછળની બનાવેલી છે એ કહીશ કે હા હતો હું સૂતો પારણે પૂતનાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું તો આમાં મેં કેટલીક વસ્તુ ઉમેરી હતી કે ભાઈ દુખી દેખીને દુખી થનારા નાટક કરનારા તો હજારો લોકો તમને જોવા મળશે પણ મને સુખી દેખી સુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું માવડી આપણને દુખી જોઈને દુખી તો થાય છે પણ આપણને સુખી જોઈને હજારો ગણી એ સુખી થાય છે એ બી ખરું છે એ ખાલી બહુ 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 હૃદયમાં ચોટેલા આમ ફેવિકોકની જેમ ચોટેલા લોકો હોય એ જ થઈ શકે બાકી બહુ અઘરું છે આજે મેં તમને કીધું ને 2 દિવસમાં એક પાછો એ અનુભવ થયો જે માણસ મને આવે છે પૂછે છે બધું હા તે હું જે સાચું જ કહું છું ભાઈ આમ થયું આમ થયું દુખે તો દુખે કહું છું આંગળી કાળી થઈ ગઈ તો આંગળી કાળી કાળી થઈ ગઈ છે તો આંગળી કાળી કાળી થઈ જાય તો અંદર કેન્સર છે કંઈ અંદર કંઈ નથી કહ્યું પેલી બરફી ને મલાઈ મૂકેલી તો આવા બી લોકો છે પણ કંઈ નહીં હે પ્રભુ જવા દે ને હો ને એમનું કર્મ એમને કરવા દે અને મને મારી જોડે તો સારા કર્મો કરાવડાય મારા પ્રભુડા કે મોજ પડી જાય જીવનમાં બાકી લાલાના દર્શન કરાવ લાલાને બહુ હમણાં જ નવડાવ્યો છો આજે બેનપણી ઘરે જતી રહી હતી પણ એને વહેલા ભોગ ભોગ ધરાવી દીધો હતો પણ લાલો એટલો ડાયો છે ને મને એ સાચવે છે આવ્યો ત્યારનો બહુ જ ડાયો ડમરો દીકરો છે જો કરીને લાઈટ ચાલુ કરીને તે આપણે બંધ કરી દઈશું મમ્મી આડોડે પડ્યા છે શું જોડે તો લાલાને આજે લાપસી ને ઘી આપ્યું છે બાકી જો કેમેરો આવે ને તો એમ સ્મિત આવવા લાગે એમને ચહેરા પર છું બહુ જ ડાયો છે લાલા એટલે એને છે ને મને એ જ્યારે મને સારું લાગતું હોય શરીરમાં ત્યારે જ એ મને યાદ કરાવશે કે એને આ જોઈએ છે કે આ કરવું છે કે ગમે મતલબ બહુ જ ડાયો છે મારા લાલા અને મારા લાલા માટે હજુ તો હું બહુ બધા વાઘા વરીશ પણ હવે આજે આ કેમો થઈ જાય એના પછી કારણ કે ગરમી બહુ છે એટલે ડાયમંડવાળાને એવા મેં ભાઈને પૂછ્યું હતું ક્યારે આવશે એમને અઠવાડિયું કીધું હતું કદાચ આવી ગયા હશે પણ ગરમી બહુ છે એટલે હાલ તો કોટનના જ કપડાં પહેરાવાના ગેસની સ્મેલ બહુ આવે છે મને લાગે અમારી સગડી બગડી છે કારણ કે હમણાંથી બહુ સ્મેલ આવે છે હવે કંઈક કરવું પડશે મને હમણાંથી બધું જે બગડેલી વસ્તુ હોય ને એ બહુ નજરમાં આવે હાય મારા નિમેશજીને બી કાનમાં સામાન્ય દુખાવો તો છે જ એ કહેતા નહીં મને ખબર પણ એ ટીમ્પા નાખે છે કે નહીં એ મને નહીં ખબર કારણ કે એ નહીં જ નાખતા હોય ગમે એટલું કહ્યું બાકી ખાંસીમાં થોડો ફરક પડ્યો છે દવાથી જલ્દી મટી જાય એ સ્વસ્થ થઈ જાય તો મને શાંતિ થાય અને આજનો દિવસ તો આમાંના મમ્મી આજના દિવસમાં મેં એમ જ મેં જુઓ ને તમે મેં સાંજ પાડી દીધી હાય ભગવાનજી ખીરા કાકડી પડી છે અહીંયા પણ ખાવાની છે નહીં મારે એટલે નહીં તો આટલી ગળા મેં અડધી ટટકાઈ ગઈ હોય બાકી તો બસ જીવન છે અને જીવનમાં આખા ગામની મતલબ મોજ મજા છે એને માણવાની છે અને બસ મસ્ત રહેવાનું છે બાકી જો હવે મને ખબર પડી ગઈ કે કોઈ ખબર કાઢવા આવે શું કહેવાનું
બાકી એવા બી લોકો હોય, પણ મને નથી ખબર કે એ લોકો જે મારી સામે અહીંયા આવે છે દુઃખી થાય છે અને ઓ બિચારી જવાન છોકરી એ બહાર જઈને મજા લે છે. મતલબ આવું હોય સાવ. ઇવન એક વ્યક્તિ તો કેવી વાત કરી ખબર છે કે આનું કેન્સર છે તો એ કે કેવી પાડા જેવી થઈ રહી છે, પઠ્ઠા જેવી થઈ રહી છે, કે હરે છે ફરે છે. મતલબ આવા શબ્દો સાવ મતલબ શરમ નહીં આવતી હોય. મેં કઈ વાંધો નહીં, બધા પઠ્ઠા જેવી છે. મારી મમ્મી મને રાંધીને ખવડાવે છે મજાનો, અને બસ જલ્દી હજુ તો હાથી જેવી થઈ જઈશું ખાલી 1 વર્ષમાં, હે ને. તમારા બધાના આશીર્વાદ છે, દુઆઓ છે મારી માટે, આખા ગામના પ્રે છે. એ લોકોને ખબર નથી જે લોકો આવી વાતો કરે છે, નિંદા કરે છે, કે મારી ઉપર કેટલા બધાના આશીર્વાદ છે, કેટલા બધા મારી માટે દુઆઓ કરે છે. જોડો મારું સોશિયલ મીડિયાનું પેજ તો ખબર પડે, હે ને. બસ એ જ છે, બાકી તો પ્રભુની દયા છે. અને ખુશી છે મને, મારા જેમીન મજાનો પાસ થઈ ગયો 7% સાથે, અને હવે આવશે 8મામાં. મોટો થઈ ગયો છે મારો દીકરો. મારા લાલાનું સાચું છું ડાયા ડમરાને. અને આજે છે રવિવાર. મમ્મીની તબિયત થોડી હમણાંથી 2-3 દિવસથી ઢીલી રહે છે, ગરમી બહુ પડે છે એના કારણે. પણ મારે જલ્દી સારું થવું છે, કારણ કે મારે બધું સંભાળવાનું છે, બહુ બધું સંભાળવાનું છે. અને મારી કોમ્યુનિટી માટે, મારી કેન્સર સામે લડતી કોમ્યુનિટી માટે કંઈક તો મારો પ્રભુડો કરાવશે, મને જરૂર કરાવશે. એક દિવસ એવો આવશે કે અમારું આખું ગ્રુપ હશે ને કેન્સર સામે ડરતો ઊભો હશે કે બાપા આ લોકોને ના થવાય, એવો સમય આવશે. બહુ કઠિન છે, સારવાર લેવી બહુ કઠિન છે, કીમો પછીની પરિસ્થિતિ આવે બહુ જ કઠિન છે, તકલીફદાય છે, ઓપરેશનો થાય તકલીફદાય છે, દવાઓ તકલીફદાય છે, વાળ જતા રહે તકલીફદાય છે, સ્કિન કાળી થઈ જશે તકલીફદાય છે, આ બાપણા જતા રહેશે તકલીફદાય છે, નખ કાળા થવા લાગ્યા છે તકલીફદાય છે, બધું જ છે. પણ છતાં પણ જીતવાનું છે. બસ પછી મોજ પડી જશે, મસ્ત અને સરસ. એ સમય કંઈક વાર હશે. બાકી તો બસ પ્રભુની દયા છે, માવડીઓની દયા છે, તમારા બધાના આશીર્વાદ દુઆઓ છે. ચલો હું શું કરું એ વિચારી રહ્યું. હું આરતીની તૈયારી કરું અને મળીએ આપણે બધા કાલે. હો ને, કાલે મને યાદ કરાવજો, કાલે તો હું વિડીયો બનાવીશ જ. ગેપ પાડી દઉં. અત્યારે જોયું તમારા બધા જોડે વાત કરી હતી એકદમ હમણાં થોડી વાર પહેલાં વિડીયો બનાવતા પહેલાં જે બેને વાત કરી એમનું નામ મને મળ્યું, મને બહુ અંદર બાર થઈ ગયું હતું, મને બહુ દુઃખ થતું હતું કે હું તેમની દીકરીની ઉંમરની છું, છતાં બી કેમ આવું બધું કહેતા હશે. પણ જોયું તમારા બધા જોડે વાત કરી, હૃદયની વાત તમને લોકોને કહી દીધી, એટલે હું પાછી હાશ થઈ ગઈ. તો બસ મારું આવું જ છે. બાકી નિમેશજી જ્યારે આવશે હવે, તો આજે એમને તબિયત શું થોડું ખાંસીને કારણે એમને ખાવાનું હોય તો એ કે મને વોમિટ જેવું બી થાય છે એમને. મેં જોયું બી છે, ઉબકા અલગ પ્રકારના આવે એના કારણે આંખોમાં પાણી આવી જાય, કાનમાં બી થોડુંક દુખતું હોય છે એમને. તો આજે તમે ચૂપચાપ આરામ કરો, તડકામાં આવું જવું થાકી જાઓ. તો આજે સ્ટ્રિક્ટલી આરામ કરવાનું કીધું છે. કરશે કે નહીં હમણાં પૂછીને કાલે તમને લોકોને કહીશ. કરતા તો નથી જ, પણ કાલે કહીશ તમને લોકોને. બાકી બસ માવડીની દયા છે. એક આમ ખબર નહીં, પણ તમારા લોકો સામે જ્યારે મારી વાત મૂકવી હોય ને તો ઓટોમેટિક મારા મોઢા ઉપર હાસ્ય આવી જાય. ત્યારે આખા દિવસમાં હું આખા ગામનું ટેન્શન હોય, કંઈ પણ હોય, જે પણ હોય, પણ હાસ્ય આવી જાય. કેટલા મિનિટો થઈ ગયા મને આ દુખાવો યાદ નથી, મને અહીંયા દુખે છે. અત્યારે હવે યાદ કર્યું યાદ આવી ગયું દુખે છે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે આપણે બધા.